વડોદરામાં આઈએમએના પ્રમુખે હર્ષ સંઘવીને રજૂઆત કરી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે। શહેરમાં ખૂબ ગંદકી છે, રોગચાળો ફેલાવવાની શક્યતા પણ અત્યારે જોવા મળી રહી છે। 33 હોસ્પિટલને 50 કરોડનું નુકસાન થયું છે તેવી વાત આઈએમએના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું। તંત્રએ પૂર આવશે તેવી જાણકારી સમયસર નહોતી આપી। તંત્રએ જાણકારી આપી હોત તો મોટું નુકસાન ન થાત। તો વડોદરાથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે। શહેરમાં ખૂબ ગંદકી જોવા મળી રહી છે, રોગચાળો ફેલાવવાની પણ દહેશત અત્યારે જોવા મળી રહી છે। આ વાતને લઈને મિતેશ શાહે આજે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે। આ સાથે આઈએમએના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું છે કે 33 હોસ્પિટલને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું। વડોદરા શહેર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની આજે ત્રીજી વાર મુલાકાતે છે। હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ બેઠક ચાલી રહી છે અધિકારીઓ સાથે। મહત્વની બાબત છે કે સત્તાધીશો એટલે મેયર, સંગઠન પ્રમુખ તમામ છે, વેપાર વિકાસ એસોસિએશનના પ્રતિનિધિઓને મળ્યા છે અને ડોક્ટર ને એસોસિએશન એટલે આઈએમએને પણ મળ્યા છે। આપણી સાથે આઈએમએ પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। આપણે હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ છે, શું મુખ્ય મુદ્દા પર આપણે રજૂઆત કરી છે? પહેલા તો એ લોકોને ખૂબ ખૂબ આભાર છે કે આજે દરેક એસોસિએશનને ભેગા કર્યા। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે અત્યારે બધા જ એસોસિએશનને સાથે લઈને કામ કરી રહ્યું છે, એમાં હોમિયોપેથિક એસોસિએશન હોય કે ફિઝિયોથેરાપી, ડેન્ટલ, આયુર્વેદિક એસોસિએશન, ગવર્મેન્ટ મેડિકલ એસોસિએશન અને પ્રાઇવેટ મેડિકલ એસોસિએશન, તમામ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે આજે મને બોલાવવામાં આવેલો। આજે એમની સાથે જે વાર્તાલાપ થયો એમાં અમે મેઇન ડિસ્કશન એ કર્યું કે રોગચાળો 15 દિવસ પછી ફેલાવાના ચાન્સીસ છે, એટલે અમે અમારા તરફથી અમે બધી તૈયારી કરી રાખેલી છે। દરેક ડીપ એરિયામાં કે જ્યાં બહુ જ નુકસાન થયેલું છે એ એરિયામાં તાત્કાલિક ધોરણે સફાઈના કામ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ત્યાં આગળ મેડિકલની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે। એક ઓલરેડી ડેમેજ થઈ ગયું છે પૂરના લીધે, બીજું ડેમેજ ઊભું ના થાય એના પ્રિકોશનરી સ્ટેપ તરીકે આજે અમે ડિસ્કશન કરવામાં એમની સાથે આવ્યું। એક બીજી રજૂઆત એવી પણ કરી કે હોસ્પિટલ એટલે કે ઇમરજન્સી પોર્શન કહેવાય કે હોસ્પિટલની અંદર હંમેશા ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવાની હોય। એ વખતે પૂર અનએક્સપેક્ટેડલી જે એરિયામાં પૂર આવ્યું જ નથી, પાણી ભરાયા જ નથી, એ એરિયામાં પણ પાણી જે રીતે ભરાયા અને બેઝમેન્ટમાં જે રીતે પાણી ભરાઈને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થયો, એના લીધે જે આઈસીયુના પેશન્ટ્સ હતા, જે પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ હતા, ક્રિટિકલ પેશન્ટ હતા, એમને અમે લોકોએ માંડ શિફ્ટ કર્યા। અમે લોકોએ એસોસિએશન તરફથી અને વિવિધ સંગઠનો તરફથી અને કોર્પોરેશનની અમુક ટીમ તરફથી પણ અમને મદદ મળી અને અમે આ વસ્તુ કરી ગયા। કોઈ મોટી જાનહાનિ થઈ નહીં, પરંતુ ખાલી કહેવાનો મતલબ એટલો જ હતો એમને કે એટલીસ્ટ કલાક, 2 કલાક, 3 કલાક એવા ઇમરજન્સી પોર્શન્સના સર્વિસમેન કાઇન્ડના એરિયા છે જ્યાં તમે જાણ કરો। બસ આ મેટર પર ડિસ્કશન થયું છે। એટલે મહત્વની રજૂઆત કરી છે કે મહાનગરપાલિકાએ જો એડવાન્સમાં અમને સાવચેત કર્યા હોત તો અમે પેશન્ટોને વહેલી તકે ખસેડી લીધા હોત અને જે રીતના ગંદકી છે એ રીતના રોગચાળો પણ ફેલાવાની શક્યતા પણ ના માર્ગદર્શન માગ્યું છે અને કહ્યું છે કે ગંદકી તાત્કાલિક સાફ કરાવજો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।